चलो भाई। गुड मॉर्निंग एवरीवन। મેમ્બર્સને જોતા લાગે છે માત્ર નીટ વાળા જ જોડાય છે. બોર્ડ વાળાને બધું આવડી ગયું છે. બોર્ડ વાળા ભૂકા કાઢે છે બધા. બરાબર છે. ચલો, એ વાંધો નહીં. જે કંઈ પણ એડ થવાનું હોય એમને કરી દેજો વાત કે ભાઈ ચાલુ થઈ ગયું છે. ઓકે. ચલો આપણે ચાલુ કરીએ. તો મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. બરાબર છે. હવે આ ચેપ્ટરની વાત કરીએ તો બોર્ડ માટે મહત્વનું ચેપ્ટર છે. દેર આર હાયર ચાન્સીસ કે ભાઈ 4 માર્કનો ક્વેશ્ચન્સ આની અંદર આવી શકે. હવે આમાં સૌ પ્રથમ ચેપ્ટરની જો વાત કરીએ તો ચેપ્ટરની અંદર ભાઈ સ્ટાર્ટિંગમાં ડીએનએ વિશે કહેવામાં આવ્યું છે કે ભાઈ ડીએનએ છે શું, ડીએનએ શેનું બનેલું છે, આટલું મોટું ડીએનએ ભાઈ પેક કઈ રીતના થાય છે વગેરે વગેરે. પછી જનીન દ્રવ્યની શોધ. ભાઈ આજથી બહુ વર્ષો પહેલા, ભાઈ 150-200 વર્ષ પહેલા ભાઈ લોકોને ખબર નથી કે કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય તરીકે શું છે. તો તેની શોધખોળ ચાલી. તો તેની અંદર બધા એક્સપેરિમેન્ટ આવેલા છે. ઓકે. પછી એક્સપેરિમેન્ટ પછી સેન્ટ્રલ ડોગમાની થિયરી ભણવાની છે કે સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતરણ શું છે. એ ભણ્યા બાદ બરાબર છે લાસ્ટમાં પછી આપણે એક જનીનિક સંકેતો છે કે ભાઈ 20 પ્રકારના શરીરમાં એમિનો એસિડ છે. તો એક કોઠો બનાવ્યો હતો જનીન સંકેતનો કોઠો. એ ભણવાનું છે. એના જે મુદ્દાઓ છે તે ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડમાં પૂછાતા હોય છે જનીન સંકેતના મુદ્દા. કોઠો નથી પૂછાતો. બરાબર, કોઠો નથી લખવાનો કોઈએ. બટ એ જે જનીન સંકેતોના જે મુદ્દા છે તે આપણે લખવાના છે દરેકે. ને લાસ્ટમાં પછી આપણે જોવા જઈએ તો એક લેક ઓપેરોનની થિયરી છે. લેક ઓપેરોન. બરાબર છે. લેક ઓપેરોન પછી આપણે આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની થિયરી. બરાબર છે. તો આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરનું. તો ભાઈ જાણીએ છીએ આપણે ડીએનએ ને કે ભાઈ ડીએનએ શેનો બનેલો છે. તો ભાઈ નાઇટ્રોજન બેઝનો બનેલો છે. ભાઈ આ બધા આંકડાઓ ખાસ યાદ રાખજો મિત્રો. કઈ ને કઈ રીતના એમસીક્યુમાં અને બધી જગ્યાએ પૂછાઈ શકે કે જે બેક્ટેરિયોફાજ છે તેમાં ડીએનએ કેટલા ન્યુક્લિયોટાઇડ્સનો બનેલો છે, ભાઈ લેમડાની અંદર કેટલા બેઝ પેસ આવેલા છે, ઇકોલોઈમાં કેટલું છે, મનુષ્યનું કેટલું છે. તો આંકડા આપણે યાદ રાખીશું. ભાઈ આપણે જાણીએ છીએ કે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ભાઈ 1953માં ડીએનએ નું ભાઈ ડબલ હેલિકલ મોડેલ આપ્યું હતું. ઓકે. તો તેમાં એમને એવું જણાવ્યું હતું કે ડીએનએ ન્યુક્લિયોટાઇડનો બનેલો છે. ન્યુક્લિયોટાઇડ એટલે 3 વસ્તુનો સમાવેશ થાય છે. જેમાં જોવા જઈએ તો નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ અણુ. તો જો એક શૃંખલા છે તો આવી બહુ બધી ન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ જોડાશે અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવશે. ઓકે. અને તેની સામે બીજી શૃંખલા હશે. ઓકે. તો ભાઈ ન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જોવા જઈએ તો આ 3 વસ્તુ તમને જોવા મળશે. એક છેડો 5 ડેશથી 3 ડેશ તરફનો હશે ને જે સામેનો છે તે ઉલટી તરફનો હશે. ભાઈ 3 ડેશ કેમ પડે છે? કારણ કે જે પેન્ટોઝ શર્કરા છે તેનો ત્રીજા નંબરનો જે ભાગ હોય છે તે ખાલી હોય છે. એટલે 3 ડેશથી ચાલુ થાય. ને એન્ડમાં આપણે આવીશું તો 5મા નંબરનો હાથ તેનો ખાલી હશે. એટલે 3 ડેશ ટુ 5 ડેશ, 5 ડેશ ટુ 3 ડેશ. ઓકે. તો આ રીતના ભાઈ ડીએનએ ની રચના બને છે. ડીએનએ ન્યુક્લિયોટાઇડનો બનેલો છે. હવે જે બે આ શૃંખલાઓ છે મિત્રો, સામ સામે એકબીજા જોડે આવી રીતના જોડાયેલી હોય છે. ઓકે. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. જો તમને એક્ઝામમાં પૂછે તો ફટાફટ ભાઈ આ આકૃતિ ડ્રો કરી દેવાની. બરાબર, કે આવું છે આવું છે. તો ભાઈ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. ઓકે. ડીએનએ નું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. ભાઈ એક કુંતલની લંબાઈ ભાઈ 0.34 mm, ટોટલ 3.4 mm. બરાબર. પછી આ છે સેન્ટ્રલ ડોગમાં. ભાઈ આપણને પૂછે એમસીક્યુમાં કે આના પછી આ પછી આ તો શું આવે. બરાબર છે. તો ડીએનએ નું રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન અને રેપ્લિકેશન આપણે કહીએ સ્વયંજનન, પ્રત્યાંકન થઈને એમઆરએનએ બને અને ભાષાંતરણ થઈને ભાઈ આગળ જઈને પ્રોટીન બનશે. તો આ આખું ભણવાનું છે. ડીએનએ ની જો વાત કરીએ તો ભાઈ ડબલ શૃંખલામય હોય, આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય અને પ્રોટીન જે છે એમિનો એસિડની બનેલી શૃંખલા છે આગળ.
ઓકે, તો મિત્રો આ બધા નંબર્સ ખાસ યાદ રાખજો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. બરાબર છે કે ભાઈ કેટલા ભાઈ બેઝ પેર છે, કેટલી નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર શું છે, આ બધી ખાસ વસ્તુ. ઓકે, રાશિબેનની બેનપણીઓ એડ નથી થઈ. શું વાર્તા છે, ખુશ્બુ છે, શું છે? શું વાર્તા બેન ચર્ચ ગયા છે, સન્ડે છે એટલે પૂછી જોજો. ખુશ્બુબેનને શું તકલીફ છે? ઇવન નિયતિ બેન, પેલા ખુશીબેનને જીનેટિક્સ શીખવું હતું, કોન્ટેક્ટ કરો એનો. બાકીના મિત્રો બરાબર છે. ચલો, તો હવે ડીએનએ કુંતલનું પેકેજિંગ આપણે જાણીએ છીએ કે જે ડીએનએ છે એ ખૂબ જ લાંબો છે, લગભગ 2.2 મીટર લાંબો ડીએનએ છે. તો આટલો લાંબો ડીએનએ એક કોષ કેન્દ્રની અંદર કઈ રીતના ફિટ થઈ શકે છે? તો ભાઈ કોષ કેન્દ્રની અંદર અમુક પ્રોટીન્સ આવેલા છે, જેને આપણે નામ આપીએ છીએ મિત્રો હિસ્ટોન પ્રોટીન્સ. બરાબર છે. હિસ્ટોન પ્રોટીન સ્વભાવે કેવા છે? ભાઈ ધન વીજભારિત છે, જ્યારે ડીએનએ જે છે ઋણ વીજભારિત છે. મને કમેન્ટ્સમાં બતાવશો ડીએનએ કેમ ઋણ વીજભારિત હોય છે? વોઇસ ક્લિયર નથી આવતો. એક સેકન્ડ. સોરી, આ વાઈફાઈ આનું ચાલુ હતું એટલે. ઓકે, હવે આવશે ક્લિયર. ઠીક છે. ચલો, કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો હવે વોઇસમાં. તો મિત્રો, આટલો લાંબો જે ડીએનએ છે એ નાના કોષ કેન્દ્રની અંદર કઈ રીતના ફિટ થાય છે? તો ભાઈ કોષ કેન્દ્રની જો વાત કરીએ તો તેની અંદર અમુક હિસ્ટોન પ્રોટીન્સ આવેલા હોય છે, અને આ હિસ્ટોન પ્રોટીન્સ ધન વીજભારિત હોય છે. મેં ક્વેશ્ચન્સ તમને પૂછ્યો કે ભાઈ ડીએનએ કેમ ઋણ વીજભારિત હોય છે ભાઈ? ફોસ્ફેટ PO4-2 ના લીધે. ઓકે, તો ભાઈ PO4-2 ના લીધે ડીએનએ જે આપણો છે ઋણ વીજભારિત છે, તો ધન વીજભારિત સાથે તે વીંટળાઈ જાય છે. ઓકે, તો અહીંયા એક હિસ્ટોન પ્રોટીન આપેલું છે, અને પછી બહુ બધા જોડાય છે, તો એક બિટ્સ ઓન સ્ટ્રિંગ એટલે કે મોતીની માળા જેવી રચના બને છે અહીંયા. બરાબર છે. તો આવી રીતના તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો આ રીતના રચના જોવા મળે. તો ડીએનએ નું કુંતલનું પેકેજિંગ કઈ છે નહીં, માત્ર તેમાં કઈ રીતના ડીએનએ પેકેજ થાય છે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે. તો એકવાર બુકમાંથી આપણે ડિટેલમાં જોઈ લઈશું. ચલો, આ દેખી શકો છો તમે અહીં કે ઉપર સૌથી પહેલા મોટો ડીએનએ છે, પછી તે ધીરે ધીરે હિસ્ટોન પ્રોટીન સાથે વીંટળાતો જાય છે, અને એક બીડ્સ ઓફ સ્ટ્રિંગ ની રચના બનાવી રહ્યો છે આખું ડીએનએ. ઓકે, પછી છેલ્લે આખું રંગસૂત્ર બને છે, આવી રીતની રચના. ઓકે, તે રચનાને આપણે ક્રોમેટિન પણ કીધું હતું. અમુક હિસ્ટોન પ્રોટીન વગરના પ્રોટીન બી છે, તેને NHC કહે છે આપણે, નોન હિસ્ટોન પ્રોટીન. બરાબર છે. ચલો, હવે જનીન દ્રવ્યની શોધ તો 1928માં આપણે ભાઈ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકો હતા. ગ્રિફિથે શું કર્યું હતું કે એક હિટ કિલ્ડ, બરાબર, સાદી અને ખરબચડી સપાટી વાળા, બરાબર છે, શું લીધા? તો ભાઈ એક વેરિયુલેન્ટ લીધું, બરાબર, સ્ટ્રેઇન લીધી. હવે એસ ટ્રેન સુવાળી સપાટી ધરાવતી હતી, તે ઝેરી હતી. તો તેને શું કર્યું ભાઈ? માઉસમાં નાખવામાં આવ્યું તો માઉસ મરી ગયું. જ્યારે આર ખરબચડી સપાટી વાળો હતો, તેની અંદર કોઈ પણ ઝેરી દ્રવ્ય નહોતું, તો માઇસ જીવતો રહ્યો. પછી ત્રીજા નંબર પર જોઈ શકો છો કે જે સુવાળી સપાટી વાળું ઝેરી છે તેને હીટ કિલ્ડ કરવામાં આવ્યું, ગરમ કરવામાં આવ્યું. તો ગરમ કરવાના લીધે શું થયું કે જે કંઈ પણ દ્રવ્ય હતા તે નાશ પામ્યા, અને જે ઉંદરમાં પછી તેને આપવામાં આવ્યું, તો ઉંદર જે છે આપણો જીવતો રહ્યો. પરંતુ આ જ વસ્તુ જ્યારે મિક્સ કરવામાં આવી લાસ્ટમાં, કે એસ ગરમ કરેલી અને જે બિનઝેરી હતી આર, તો બંને બિનઝેરી જ હતું, તો ભાઈ આપણો ઓબ્વિયસલી જવાબ શું હશે કે ભાઈ ઉંદર જીવશે. પણ જ્યારે બંનેને મિક્સ કરી નાખવામાં આવ્યું ત્યારે જોયું કે ઉંદર મળી ગયો. હવે ઉંદરમાં જોયું કે જે સ્ટ્રેન હતી કઈ જોવા મળી? તો ભાઈ ઉંદરમાં એસ સ્ટ્રેન જોવા મળી. બરાબર છે. તો આ એક ચોંકાવનારી વાત હતી કે ભાઈ એસ ટ્રેન કઈ રીતના? એસ ટ્રેન તો ભાઈ ઝેરી હતી જ નહીં.
તો પછી એવું તારણ કરવામાં આવ્યું કે એ સ્ટેટમાં કોઈ એવું દ્રવ્ય હતું જે આર સ્ટેટમાં ટ્રાન્સફર થઈ ગયું, બરાબર છે, અને તેણે ભાઈ ઉંદરને મારી નાખ્યો, બરાબર છે. તો આને ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ કહેવામાં આવે છે. ગ્રિફિથનો ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ આને કહેવામાં આવે છે. ઠીક છે. આની બાદ ભાઈ બીજા ત્રણ વૈજ્ઞાનિકો આવ્યા, બરાબર, એવરી, મેકલોઇડ અને મેકાર્ટની, જેમણે ગ્રિફિથના પ્રયોગો ઉપરથી જ પ્રયોગો કર્યા કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે છે શું, બરાબર છે. જનીન દ્રવ્ય તરીકે ભાઈ પ્રોટીન છે, આરએનએ છે કે ડીએનએ છે. તો તેમણે પણ તારણ કાઢ્યું કે ભાઈ ડીએનએ છે, પણ લોકો એમની વાત ઉપર એટલો વિશ્વાસ ના કર્યો કે ભાઈ આ ડીએનએ જ છે કે શું છે. ત્યારબાદ પછી એક થિયરી આવે છે, ભાઈ જનીન દ્રવ્ય ડીએનએ જ છે, એટલે આના ઉપરથી સાબિત થઈ જાય છે કે જનીન દ્રવ્ય ડીએનએ છે, બીજું કઈ છે નહીં. ઓકે, અવાજ ક્લિયર આવે છે? બધાને વોઇસ ક્લિયર આવે છે? નથી આવતો? કેમ પ્રોબ્લેમ આવે છે? સેકન્ડ. હવે કેવો આવે છે? ક્લિયર છે કે હજી એવો જ આવે છે? આવે છે મયંકભાઈ? ક્લિયર છે? ઓકે. ઠીક છે. ક્લિયર ક્લિયર. ચલો તો હવે નેક્સ્ટ પછી ભાઈ એવરી, મેક્લોઇડ અને મેકાર્ટીએ પ્રયોગ કર્યો, બરાબર છે. તો તેમના પ્રયોગ પર ભાઈ વધારે કોઈ ધ્યાન નતું આપ્યું, બરાબર છે, કે જનીન દ્રવ્ય તરીકે શું છે. ભાઈ એવરી, મેક્લોઇડ અને મેકાર્ટીમાં શું હતું કે ભાઈ તેમણે ત્રણ એન્ઝાઇમ નાખ્યા હતા, ડીએનએઝ, આરએનએઝ અને પ્રોટીએઝ, બરાબર છે. તો જે દ્રાવ્ય થઈએ તો ડીએનએ દ્રાવ્ય હતો, તો ઓબ્વિયસલી તેમણે એવું કીધું કે ભાઈ ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે. બટ આની ભાઈ સંપૂર્ણ પુષ્ટિ થઈ ના શકી, તો લોકો એટલો વિશ્વાસ ના કર્યો, બરાબર છે, એવરી, મેક્લોઇડ અને મેકાર્ટી વાળા પ્રયોગમાં. ને હવે ભાઈ આપણો એક પ્રયોગ આવે છે, કોનો તો એ લગભગ હર્ષી અને ચેસનો પ્રયોગ, કે જે ભાઈ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ છે. તો આ વસ્તુમાં શું કરવામાં આવે છે કે બે વેક્ટર લેવામાં આવે છે. ભાઈ વેક્ટર આપણે જાણીએ છીએ બધા, વોટ ઇઝ વેક્ટર? આપણે બાયોટેકનોલોજીમાં ભણી ગયા કે કોઈ વસ્તુને આપણે ટ્રાન્સફર કરવી હોય બીજામાં, તો આપણે વેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બે વેક્ટર લેવામાં આવ્યા. એકની અંદર રેડિયો એક્ટિવ કરેલો સલ્ફર નાખવામાં આવ્યો, બરાબર. 35S રેડિયો એક્ટિવ સલ્ફર અને 32P ફોસ્ફરસ, આ રેડિયો એક્ટિવ તત્વોના નામ છે, બરાબર. હવે 32P ની જો વાત કરીએ ફોસ્ફરસની, તો તેની અંદર ડીએનએ એડ કરવામાં આવ્યો, જ્યારે 35S ની અંદર પ્રોટીન એડ કરવામાં આવ્યો, બરાબર છે. ને આ વેક્ટર દ્વારા પછી તેને કોની અંદર મૂકવામાં આવ્યો, તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર મૂકવામાં આવ્યો છે. ઓકે. તો ભાઈ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણે શું મૂકીએ છીએ? હવે વેક્ટર ને આપણે મૂકીએ છીએ. વેક્ટર ઈ કોલાઈ બેક્ટેરિયામાં જશે. તેને એક રીતના કહેવામાં આવે તો ચેપ લગાડ્યો કહેવાય, સંક્રમિત કર્યું કહેવાય, ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ફેક્શન કર્યું કહેવાય, બરાબર છે. તો પહેલી ફિગરમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ફેક્શન થયું. હવે જે આપણો રેડિયો એક્ટિવ તત્વ છે એ અંદર ગયો. હવે બીજી વસ્તુ આપણે શું કરીશું, તો ભાઈ બ્લેન્ડિંગ કરીશું, તો ભાઈ હલાવીશું એને, બરાબર, બરાબર. અહીં પ્રક્રિયામાં જોઈ શકો છો કે ભાઈ અહીંયા બ્લેન્ડિંગ કર્યું છે, બરાબર છે. ને લાસ્ટમાં પછી આપણે શું કરીએ છીએ, તો ભાઈ સેન્ટ્રીફ્યુઝ કરીએ છીએ. ઓકે. તો અહીંયા ત્યારબાદ લાસ્ટમાં બેક્ટેરિયામાં એવું જોવા મળ્યું કે જે બેક્ટેરિયા ઇકોલાઈ છે તેના જનીન દ્રવ્યમાં જે આ રેડિયો એક્ટિવ લેબલ 32P હતું તે જોવા મળ્યું. એટલે એનો મતલબ સાફ સાફ હતો કે જો બેક્ટેરિયામાં ડીએનએ હશે તો ડીએનએ ચીપકશે, બરાબર છે. તો આના ઉપરથી સાબિત થઈ ગયું કે જનીન દ્રવ્ય તરીકે ભાઈ આપણું શું છે, તો ભાઈ ડીએનએ છે. ઓકે.
તો ભાઈ એકવાર આપણે આ બધા એક્સપેરિમેન્ટ શાંતિથી જોઈ લઈશું ને વાંચી લઈશું. ઓકે. પછી ભાઈ 2-3 માર્ક્સમાં તમને પૂછી શકે કે ભાઈ જનીન દ્રવ્યના ગુણધર્મ કેવા હોવા જોઈએ. મેં ફોર એક્ઝામ્પલ તમને પૂછ્યું કે ભાઈ એક આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. બરાબર છે. ભાઈ બરાબર મહેનત કરતો હોવો જોઈએ, વહેલો ઉઠતો હોવો જોઈએ, સારું રીડિંગ કરતો હોવો જોઈએ, સારું ટાઈમ ટેબલ બનાવતો હોવો જોઈએ, ભાઈ ઝૂમ મિટિંગમાં રેગ્યુલર આવતો હોવો જોઈએ. બરાબર છે. તો આ આદર્શ વિદ્યાર્થી કહેવાય. બરાબર છે. હવે મને થોડી ખબર નથી પડતી કે 1 કલાકની અંદર ભાઈ બધાનું શું બગડી જાય છે કે 1 કલાકની અંદર એવું તો શું વાંચી લે છે. બટ ભાઈ એમના બધાના પર્સપેક્ટિવ છે અલગ અલગ કે ભાઈ અમે હશે કઈ ચાલો આપણે વાંધો નહીં. તો ભાઈ જનીન દ્રવ્યના ગુણધર્મો શું છે. તો ભાઈ જનીન દ્રવ્યના ગુણધર્મો ભાઈ પહેલું ગુણધર્મ બધાએ યાદ રાખવું તે પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરવા સક્ષમ હોવો જોઈએ. એટલે કે પોતાની ઝેરોક્સ કોપી બનાવતો હોવો જોઈએ, સ્વયં જનન કરતો હોવો જોઈએ. બરાબર. બીજું શું છે તો તે રાસાયણિક રીતે અને બંધારણના દ્રષ્ટિકોણથી સ્થાયી હોવું જોઈએ. બરાબર છે. વારે ઘડીએ તેની અંદર ચેન્જીસ ના આવવા જોઈએ. આરએનએ માં કેવું હતું, આરએનએ વારે ઘડીએ બદલ્યા કરતો હતો એટલે આરએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા નથી મળતો. બરાબર છે. પછી ત્રીજી વસ્તુ તે ઉત્ક્રાંતિની ઘટના થવા માટે જરૂરી ધીમા ફેરફારો થવાના અવકાશ પૂરો પાડતો હોવો જોઈએ. બરાબર છે. આપણે ઉત્ક્રાંતિ વાળું ચેપ્ટર ભણ્યા કે ભાઈ જેવી રીતે ભાઈ પેલા રામાપિટેક્સમાંથી આપણે માણસો બન્યા તો ધીરે ધીરે તેના જનીન દ્રવ્યની અંદર ચેન્જ આવ્યો. બરાબર છે. તો આજે આપણે માણસ બન્યા. તો ભાઈ એવું નહીં કે નક્કર જ હોવું જોઈએ, કોઈ ચેન્જ ના થાય આમ તેમ, તો આપણે વાંદરા ને વાંદરા જ રહેતા હાલમાં. બરાબર છે. તો ભાઈ જનીન દ્રવ્ય એવું હોવું જોઈએ કે ઉત્ક્રાંતિ તેની અંદર થવી જોઈએ. પછી ચોથો મુદ્દો શું છે કે ભાઈ મેન્ડલના લક્ષણો અભિવ્યક્ત કરતો હોવો જોઈએ. મેન્ડલના લક્ષણો શું હતા કે ભાઈ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે પેલા લક્ષણો છે તે વારસામાં ઉતરે છે. બરાબર છે. પ્રભાવી અને પ્રચન આ બધી વસ્તુ તમે વિચારી શકો છો એના માટે. તો મેન્ડલના લક્ષણોને અનુસરતો હોવો જોઈએ. પછી જે આરએનએ આરએનએ વિશે વાત કરવામાં આવી છે કે સૌથી પહેલા જ્યારે ધરતી ઉપર જોવા મળે કોઈ પણ જીવ તો તેની અંદર આરએનએ હતો ને આરએનએ માંથી પછી ડીએનએ આવ્યું. બરાબર છે. આરએનએ માંથી ડીએનએ આવ્યું. આરએનએ કઈ રીતના બને છે તો ભાઈ પ્રત્યાંગન થઈને ડીએનએ માંથી આરએનએ બને છે. પછી મિત્રો એક પ્રયોગ છે મેથ્યુસ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલનો ઇકોલાઈ પરનો પ્રયોગ છે. મિત્રો આમાં સિમ્પલી શું કરવામાં આવ્યું છે કે ભાઈ રેડિયો એક્ટિવના બે આઇસોટોપ્સ લીધા આપણે 15 NH4Cl અને 14 NH4Cl. હવે આ સીએસએલ ના ઢોળાંશ ઉપર આ પ્રયોગ નક્કી કરવામાં આવ્યો છે. હવે આ પ્રયોગમાં હતું શું એકચ્યુઅલી પહેલા બહુ બધા પ્રશ્નો હતા કે જે ડીએનએ છે કેવો છે એટલે કે સ્વયંજનન થઈને તેની બે નવી કોપી બને છે કાં તો એક નવી શૃંખલા હોય છે એક જૂની શૃંખલા હોય છે. જૂની શૃંખલા નાશ પામે છે ખાલી નવી શૃંખલા રહે છે એવા બહુ બધા પ્રશ્નો હતા. તો તેમણે ભાઈ આ પ્રયોગ કર્યો. બરાબર છે. તો આઇસોટોપ્સની મદદથી ભાઈ તેમણે જોયું કે જે પહેલું 20 મિનિટ પછી જે તેમણે પ્રયોગ કર્યો તેની વચ્ચોવચ્ચ આપણાને આઇસોટોપ્સ 15 NDNA અને 14 NDNA મળતા હતા. બરાબર છે. એટલે આનો મતલબ એવો થયો કે જે નવો ડીએનએ બને છે દેખો 20 મિનિટ કેમ લખ્યું છે કારણ કે ઈ કોલાઈની અંદર 20 મિનિટની અંદર સ્વયંજનન થઈ જાય છે એટલા માટે 20 મિનિટ છે. ઓકે. તો અહીંયા તેમણે જોયું તો ડીએનએના સ્વયંજનન દરમિયાન એક શૃંખલા નવી છે ને એક શૃંખલા જૂની છે. તો આવા ડીએનએને આપણે સેમી કન્ઝર્વેટિવ ડીએનએ કીધું હતું. ગુજરાતીમાં શું કીધું હતું સ્વયં રૂઢિગત કે એવું કઈ નામ આપ્યું છે. બરાબર છે. સેમી કન્ઝર્વેટિવ સ્વયં રૂઢિગત એટલે કે એક નવો ડીએનએ ની શૃંખલા અને એક જૂના ડીએનએ ની શૃંખલા. અને છેલ્લા પ્રયોગમાં પણ તમે જોયું કે 4 ડીએનએ માં જોઈ શકો છો કે ભાઈ બે તો અહીં કેવા છે કે ભાઈ એક નવા અને એક જૂની શૃંખલા ધરાવે છે. તો મિસેલ્સન અને સ્ટાર્સનો પ્રયોગ આપણાને એ દર્શાવે છે કે જે ડીએનએ બને છે તેના લીધે સોરી જે ડીએનએ બને છે તેની અંદર એક નવી શૃંખલા હોય છે ને એક જૂની શૃંખલા હોય છે. સર પહેલા ડીએનએ આવ્યું કે આરએનએ પહેલે મુર્ગી આયા કે અંડા પહેલે આરએનએ આવ્યું. બરાબર. આરએનએ માંથી ધીરે ધીરે ઇવોલ્વ થઈને ડીએનએ બન્યું. ચલો સ્વયંજનન માટે આ બધા મુદ્દાઓ ભાઈ જે નંબર્સ છે યાદ રાખીશું આપણે.
એક મિનિટ બધા પોતાના વિડીયો ચાલુ કરશો. પોતાનો કેમેરો ઓન કરજો બધા. રાશિબેન, પ્રાંજલબેન, નિયતિબેન. હમ. ના પાછા અમુક છે ને દિવાલ ઉપર કેમેરો રાખીને જતા રહે નીચે પાછા કે ઉપર લાગે કે ભણવા બેઠા હે. બાજુમાં કઈ બીજું જ કરતા હોય. યુગભાઈ. ઓકે ચલો ઠીક છે. જાગો જ છો બધા. પ્રશાંતભાઈ. ઠીક છે. ઓકે. ચલો તો મિત્રો આ સ્વયંજનનના મુદ્દા યાદ રાખીશું. હવે જ્યારે સ્વયંજનનની થિયરી કદાચ પૂછાય જાય નસીબ તમારું 4 માર્કમાં, તો સ્વયંજનનમાં શું યાદ રાખીશું? આપણે પેલી ફિગર ડ્રો કરી દઈશું. સ્વયંજનનની અંદર જેટલા પણ ઉત્સેચકો આવે છે તે લખીશું, તેમનું કાર્યવિધિ લખીશું. ધેટ્સ ઇટ. થઈ ગયા 4 માર્ક તમારા. બરાબર છે. તો ભાઈ સ્વયંજનન. બરાબર છે. આ વાળી આકૃતિ. હવે સ્વયંજનન આપણે ખબર છે ઉત્સેચક ટોપોઆઇસોમરેસ ભાઈ ડીએનએ ની શૃંખલાને ઓપન કરવાનું કાર્ય કરે. હેલિકેઝ નામનો ઉત્સેચક જે છે ડીએનએ ને ભાઈ વચ્ચેથી કટ કરવાનું કાર્ય કરતો હતો, જેના લીધે ભાઈ ડીએનએ વચ્ચેથી છૂટો પડતો હતો. હવે સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન્સ જે છે તે સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરે છે. બંને શૃંખલા ઉપર નીચે જાય છે. હવે તેની સામે એક ઉત્સેચક આવે છે, લગભગ આરએનએ પોલિમરેસ નામનું ઉત્સેચક, આરએનએ પ્રાઇમર નામનું. આરએનએ પ્રાઇમર શું કરે છે? આરએનએ પ્રાઇમર જઈ હશે તેની સાથે ભાઈ ડીએનએ ભાઈ બનવાનું ચાલુ થશે. ઓકે. તો 3 days to 5 days જે જૂની શૃંખલા છે એની સામે નવી શૃંખલા બનશે 5 days to 3 days. બરાબર છે. પરંતુ ઉપર પ્રોબ્લેમ આવશે જ્યાં 5 days to 3 days હશે તેની નીચે શું થશે કે ભાઈ પ્રાઇમર ને આરએનએ પ્રાઇમરને વારંવાર આવવું પડશે. બરાબર છે. તો વારંવાર આવે આરએનએ પ્રાઇમર, જેના લીધે શું થાય ત્યાં ટુકડા થાય ડીએનએ ના. બરાબર છે. તો ડીએનએ ના ટુકડાને આપણે કીધું હતું ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. હવે એકવાર નીચે ડીએનએ બની જાય, ઉપર ઓકાઝાકી ફ્રેગમેન્ટ બની જાય. ઓકાઝાકી ફ્રેગમેન્ટને રિપેર કરવાનું કાર્ય કોણ કરે? તો ભાઈ ડીએનએ લાઇગેસ નામનું ઉત્સેચક આવે છે તે તેને રિપેર કરીને જતો રહે છે. લાસ્ટમાં ડીએનએ પોલિમરેઝ શું કરે છે? તો ભાઈ ડીએનએ પોલિમરેઝ દેખે કે ભાઈ એડેનાઇનની સામે થાઇમિન જોડાયેલું છે, ગ્વાનિનની સામે સાઇટોસિન જોડાયેલું છે. જો ગ્વાનિનની સામે ભૂલથી થાઇમિન જોડાયેલું હોય તો તે તેને સુધારીને ત્યાંથી જતો રહેશે. ઓકે. તો ડીએનએ પોલિમરેઝ લાસ્ટમાં કરે છે. તો અહીં તમે ભાઈ ડીએનએમાં જોઈ શકો છો કે એક શૃંખલા જૂની હોય છે અને એક શૃંખલા નવી હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં સેમી કન્ઝર્વેટિવ ડીએનએ કીધું હતું. ગુજરાતીમાં લગભગ અર્ધ રૂઢિગત ડીએનએ આપણે નામ આપીએ છીએ. પછી જ્યારે ડીએનએ બની જાય ત્યારે તે ત્યાંથી અલગ થઈને નવું સ્થાન પ્રાપ્ત કરી લે છે. તો આ એક સ્વયંજનનની પ્રક્રિયા હતી. પછી પ્રત્યાંગનની પ્રક્રિયા. બરાબર છે. બે પ્રત્યાંગન થશે. એક બેક્ટેરિયામાં થાય ને એક ભાઈ આપણી અંદર થાય. બેક્ટેરિયાને પ્રોકેરિયોટ્સ કહીએ, આદિકોષ કેન્દ્રી, અને આપણાને સુકોષ કેન્દ્રી કહીએ. તો ભાઈ પ્રોકેરિયોટ્સ સાવ ઇઝી છે. ભાઈ દેખો આ રીતના ટેબલ હોય છે. એક પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક હોય છે. ઓકે. હવે અહીંયા થાય શું કે ભાઈ જે પ્રમોટર છે, પ્રમોટર વાળા ભાગ પર આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આવે. પ્રમોટરનું એડ્રેસ પૂછતો પૂછતો થાય, એને સિગ્મા ફેક્ટર મળે. સિગ્મા ફેક્ટર તેને એડ્રેસ સુધી લઈ જાય. બરાબર છે. ત્યાં છોડીને તે જતો રહેશે. પ્રમોટર પછી તે બંધારણીય જનીન પર જશે, આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ પછી પોતાની અંદરથી શું બનાવશે? આરએનએ બનાવશે. અને આ આરએનએ પોલિમરેઝને સમાપક પણ કોણ લઈ જશે? આરએચઓ ફેક્ટર, રો ફેક્ટર લઈ જશે. બરાબર છે. ને અહીં આપણો આરએનએ બની જાય છે. શેમાં? સુકોષ કેન્દ્રની અંદર. સેમ ટુ સેમ આપણી અંદર પણ આ રીતના જ પ્રક્રિયા થાય છે, પરંતુ આપણી અંદર બીજી પ્રક્રિયાઓ એડ થશે. સુકોષ કેન્દ્રીમાં શું થશે? દેખો, આદિકોષ કેન્દ્રની અંદર ભાઈ આ બધા પોઈન્ટ્સ અને સુકોષ કેન્દ્રની અંદર આ બધા પોઈન્ટ્સ તમારે યાદ રાખવા. બરાબર છે. કે ભાઈ જે પોલિમરેઝ છે તેના પ્રકાર છે પાછા. કે આરએનએ પોલિમરેઝ 1, 2, 3 ટાઈપના. ભાઈ આરએનએ પોલિમરેઝ 1 નો પ્રકાર કોણ છે? તો આરઆરએનએસ છે.
ટુ નો કોણ પ્રકાર છે તો mRNA છે, hnRNA છે, હેટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ છે, બરાબર છે. પોલિમરસ થ્રી નો પ્રકાર શું છે? ટીઆરએનએ છે, 5s RNA છે, એટસેટ્રા. તો મિત્રો, આ બધા જે પ્રકાર છે તમારે યાદ રાખવો પડશે. એમસીક્યુમાં પણ આ વસ્તુ પૂછી શકે છે તમને. ઓકે? તો સર તમે કીધું કે ડીએનએ માંથી ટ્રાન્સક્રિપ્શન થઈને આરએનએ બન્યું. દેખ મિત્ર, હું વાત કરી રહ્યો છું ઉત્ક્રાંતિ વખતની, જ્યારે મનુષ્ય નહોતો, પ્રાણીઓ નહોતા, કંઈ નહોતું, બરાબર છે. એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ પૃથ્વી ઉપર વનસ્પતિ આવ્યા. તો જે વનસ્પતિ કે કોઈ પણ સજીવ આવ્યું છે તેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. પણ આરએનએ ની પ્રતિકૃતિ કેવી છે કે ભાઈ વધારે સ્ટેબલ નથી. કેમ વધારે સ્ટેબલ નથી આરએનએ? કારણ કે આરએનએ કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ છે, બરાબર છે. જો ડબલ સ્ટેન્ડર્ડ હોય ને તો તે વધારે સ્ટેબલ રહે. ક્લિયર છે? તો આરએનએ કેવું હતું ભાઈ, આપણે હમણાં ક્રિકેટ મેચની વાત કરીએ તો આપણે સૌથી વધારે હમણાં ફોકસ કોની ઉપર, આપણે ભરોસો કોની ઉપર મૂકી શકીએ? ભાઈ સંજુ સેમસન ઉપર કહી શકીએ કે આજે રન મારશે. શું અભિષેક શર્મા ઉપર હું કહી શકું કે અભિષેક શર્મા આજે રન મારશે? તો ના, કઈ નક્કી નથી, બરાબર. મારે તો મારે, બરાબર છે. તો અભિષેક શર્મા ઉપર આપણે આજે કહી ના શકીએ, પણ સંજુ સેમસન ઉપર કહી શકીએ કે મારે. હા, એ વાત અલગ છે, પણ એક એક્ઝામ્પલ આપું છું. તો આરએનએ કેવો છે કે ભાઈ અભિષેક શર્મા જેવો છે, ભાઈ ચાલ્યો તો ચાલ્યો, ના બી ચાલ્યો. તો એના માટે આપણે શું જોઈએ? ભાઈ આપણે તો આખી લાઈફ બનાવવાની છે. તો તેના માટે એક એવું જનીન દ્રવ્ય હોવું જોઈએ કે જે બહુ સ્ટેબલ હોય. જેવી રીતના આપણે વાત કરીએ સંજુ સેમસન છે ને એવા બધા છે કે ભાઈ આપણે ભરોસો રાખી શકીએ. તો ત્યારબાદ ભાઈ આરએનએ શું કર્યું? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની પ્રક્રિયા કરીને ડીએનએ બનાવ્યું, બરાબર છે. અને ત્યારબાદ પછી જેટલા પણ બધા પ્રાણીઓ બન્યા મોટા મોટા, એમની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ બન્યું. આ જે પ્રક્રિયા છે લાખો વર્ષો સુધી ચાલી, ત્યારબાદ આવું થયું છે. ઓકે? તો આ એક થિયરી છે. આની સાથે ના કમ્પેર કરો, ખોટા કન્ફ્યુઝ ના થતા. ઓકે? અવાજ ક્લિયર છે? ઓકે. હા, તો દેખો, હવે જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે સુકોષ કેન્દ્રીયમાં પણ સેમ થશે, પણ થોડા સ્ટેપ વધી જશે. સુકોષ કેન્દ્રીયમાં શું થાય છે? જેવો આરએનએ બને છે, આરએનએ ના બે ભાગ પડી જાય છે, એક ઇન્ટ્રોન અને એક એક્ઝોન, બરાબર. એક્ઝોન આપણા માટે કામનું, ઇન્ટ્રોન આપણા માટે કામનું નથી. તો જે આરએનએ છે, સૌ પ્રથમ તેનો જે 5 ડેઝ વાળો ભાગ છે, આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ છે. તો આરએનએ નો જે 5 ડેઝ વાળો ભાગ છે, ત્યાં શું લાગશે? તો ભાઈ ત્યાં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ MG PPP નામનું ગ્રુપ લાગશે, જેને આપણે કેપિંગની પ્રક્રિયા કહીએ છીએ. ઓકે? ત્યાંથી જે પછી ઇન્ટ્રોન્સ છે તે શું થશે? વળીને સ્પ્લાઇસિંગ દ્વારા તે દૂર થશે. તો તેને આપણે આરએનએ સ્પ્લાઇસિંગની પ્રક્રિયા કહીએ છીએ. ને જેવું સ્પ્લાઇસિંગ થઈને ઇન્ટ્રોન્સ નીકળી ગયા, તો હવે એક્ઝોન શું થશે? જોડાઈ જશે. ને 3 ડેઝ એન્ડ ઉપર એક બીજું એડિનાઇલેટેડ ગ્રુપ એડ થશે, જેને આપણે ટેલિંગની પ્રક્રિયા કહીએ છીએ. તો આવી રીતે સુકોષ કેન્દ્રની અંદર આરએનએ બને. ક્લિયર છે? તો આ પ્રત્યાંકનની પ્રક્રિયા. હવે ભાઈ જનીન સંકેત, ભાઈ ડોક્ટર હરગોબિન ખુરાના ને આ બધાએ ભાઈ શરીરમાં જોયું કે આરએનએ પછી ભાઈ એમિનો એસિડ જોવા મળે છે શરીરમાં. તો શરીરમાં એમિનો એસિડ શું કાર્ય કરે? તો ભાઈ એમિનો એસિડ જે છે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. ઓકે? તો વૈજ્ઞાનિકોએ જોયું કે શરીરમાં 20 પ્રકારના એમિનો એસિડ છે. તો આપણે તેમને જો શોર્ટ ફોર્મમાં લખવું હોય અભ્યાસ માટે, તો આપણે કઈ રીતના તેને જાણી શકીએ? તો પહેલા ફોર એક્ઝામ્પલ એવા કોઈ શબ્દો દ્વારા આપણે કહીએ, બરાબર છે, કે ભાઈ બે શબ્દ. તો ભાઈ બે શબ્દનું ગુણાકાર કરું 4 × 4 તો 16 થાય. તો હજી પણ ચાર ઓછા પડે, બરાબર છે. કોઈ કે સર એક શબ્દ દ્વારા, ના, એક શબ્દ દ્વારા ના ખબર પડે. બે શબ્દ પછી ભાઈ 3 શબ્દ દ્વારા કીધું તો 4 × 4 × 4 કેટલા થતા હતા? 64 થતા હતા. ભલે ભાઈ થોડા વધારે હતા, પણ 20 કરતા તો વધારે જ હતા, બરાબર છે. તો આ રીતની વસ્તુ હતી. તો તેના માટે પછી એક ટેબલ બનાવ્યું, જનીન સંકેતનું ટેબલ. ભાઈ આ ટેબલ કોઈ ડ્રો નથી કરવાનું ત્યાં એક્ઝામમાં, બરાબર છે. પણ હા, જનીન સંકેતના જે મુદ્દાઓ છે, 6 કે 7 મુદ્દા છે, એ બધાએ લખવાના છે કે ભાઈ જનીન સંકેત કઈ રીતના કાર્ય કરે છે. ઓકે? તો અહીંયા તમે જોઈ શકો છો કે એક કરતા વધારે સંકેતો કોઈ એક એમિનો એસિડ અથવા વધારે એમિનો એસિડનું ભાઈ સ્થાન લઈ શકે છે.
અહીં આપણે ખાસ વાત એ યાદ રાખીશું કે સ્ટાર્ટિંગ સંકેત કયો છે સ્ટાર્ટિંગ સંકેત તો લગભગ એયુજી છે ને સમાપક સંકેત કયો છે એ યાદ રાખીશું ને સ્ટોપ કોડોન કયું છે સંકેત એ પણ આ યાદ રાખીશું. તો આની ઉપરથી એ રીતના તમને પૂછી શકે છે. ઓકે. તો મિત્રો આ જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો બધા યાદ રાખવાના. બરાબર છે. કઈ રીતના વંચાય છે વગેરે વગેરે. યુએ યુએજી ને યુજી એ સમાપ્તિ સંકેતો છે. તો આ રીતના ભાઈ ત્રણ ત્રણના ફોર્મમાં આપણે શું કરીએ છીએ સંકેતો વાંચી શકીએ છીએ. ઓકે. તો ભાઈ 6 કે 7 મુદ્દા જે છે એ તમે યાદ રાખી લેજો. હવે જો જનીન સંકેતોને આપણે વાંચીએ જનીન સંકેતોની અંદર કઈ બી પ્રોબ્લેમ આવે તો શું થાય વિકૃતિ આવે મ્યુટેશન આવે. તો દેખો અહીં આપણે 3 4 શબ્દો આપેલા છે રામ હેઝ રેડ કેપ. તો એને આપણે જનીન સંકેતો તરીકે સમજીએ. બરાબર છે કે ચલો રામ હેઝ ની સામે બી વધારે એડ કરી દીધો તો દેખો 3 સંકેત એટલે ભાઈ પેલું ડી આગળ ખસી ગયો બ્રે ડીસી એટલે અહીં વિકૃતિ આવી ગઈ. બરાબર છે. પછી ભાઈ હજી એક શબ્દ એડ કર્યો બીઆઈઆર વિકૃતિ હજી આવી બીઆઈજી તો ભાઈ શબ્દનો અર્થ જ બદલી ગયો. બરાબર કે રામ હેઝ બિગ રેડ કેપ. તો દેખો મિત્રો આવું કંઈ પણ થાય ને તો જનીનિક વિકૃતિ આવે અને જનીનિક વિકૃતિ આવે તો આપણે સૌ જાણીએ છીએ કે શું થાય તો ભાઈ તે વ્યક્તિને જનીનિક રોગ થાય. ઓકે. આવી વિકૃતિને આપણે શું કહીએ તો ભાઈ ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા લોપ વિકૃતિ કહે છે. યાદ રાખીશું. ઉમેરવું અથવા દૂર કરવું. તમને 2 માર્કમાં પૂછે કે ભાઈ ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા લોપ વિકૃતિ એટલે શું. બરાબર છે. તો આ રીતના રામ હેઝ રેડ કાર્ડ વાળું ભાઈ એડ કરવું દૂર કરવું તેને આપણે ફ્રેમ શિફ્ટ કહીએ છીએ. બાદમાં ટીઆરએનએ વિશે આપ્યું છે ટીઆરએનએ ની આકૃતિ કે ટીઆરએનએ ક્લોવર લીફ ના પર્ણ જેવું દેખાય છે. આ આકૃતિ બધા ડ્રો કરી દેવી. બરાબર છે. ટીઆરએનએ નું કાર્ય શું છે તો ટીઆરએનએ જે છે એમિનો એસિડને સંકેતો પ્રમાણે લઈને આવે છે એમિનો એસિડની એક માળા બનાવવાનું કાર્ય કરે છે અને એ માળામાંથી પછી આપણે શું બનાવીએ છીએ પ્રોટીન બનાવીએ છીએ. તો હવે એમઆરએનએ માંથી આપણે પ્રોટીન બનાવીશું એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ભાષાંતરણની પ્રક્રિયા. ઓકે. તો અહીંયા છે ભાઈ ભાષાંતરણની પ્રક્રિયા બહુ જ ઇઝી છે. અહીંયા જોઈ શકો છો નીચે જે લાઈન છે એમઆરએનએ ની છે જે પાછળ ગ્રીન કલરનું છે એ રિબોઝોમ્સ છે. બરાબર છે. રિબોઝોમ્સ મોટો સબયુનિટ નાનું સબયુનિટ. ઓકે. હવે અહીં તમે ટીઆરએનએ જોઈ શકો છો એમઆરએનએ એક ચોપડી જેવું છે 3 શબ્દો વાંચશે તેની સામેનું જે બનશે તે ભાઈ પેલા કોઠામાંથી લઈને એ એમિનો એસિડ લઈને અહીં આવશે. અહીં તમે જોઈ શકો છો કે યુયુજી કરીને છે અથવા જીયુયુ કરીને વાંચો તો તેની સામે શું બનશે સીએએ. તો જે આ ટીઆરએનએ છે કોઠામાંથી સીએએ માં કયો એમિનો એસિડ છે તો સીએ માં આપણે જોઈએ તો વેલેનાઇન નામનો એમિનો એસિડ છે તો એને પકડીને લાવશે. તો આ ભાઈ વાંચતો જશે ને પકડીને લાવતો જશે. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આરામથી એક મોટી એમિનો એસિડની માળા બને છે પોલીપેપ્ટાઇડની માળા બને છે. બરાબર છે. ને આ પોલીપેપ્ટાઇડની એમિનો એસિડની માળા આગળ જઈને શું બનાવશે તો ભાઈ આગળ જઈને પ્રોટીન બનાવશે. તો આ થઈ ગઈ આપણી ભાષાંતરણની પ્રક્રિયા. ચલો નેક્સ્ટ ભાષાંતરણ પછી જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. હવે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ ભાઈ નિયંત્રણ કરવાનું છે આપણે. શું નિયંત્રણ કરીશું તો દેખો આ કોઈ નવી વસ્તુ નથી હમણાં અત્યાર સુધી જે ભણ્યા છે તે જ છે કે ભાઈ આપણે ખાવાનું ખાઈએ તો ક્યાં સુધી ખાખા કરીએ યાર જ્યારે આપણું પેટ ભરાઈ જાય તો ભરીએ. એ પાણી ક્યાં સુધી પીપી કરે જેટલી જરૂરિયાત છે તેટલા પ્રમાણે. તો અહીંયા પ્રત્યાંકન અને ભાષાંતરણ કેટલા સમય સુધી ચાલશે જ્યાં સુધી શરીરમાં તેની જરૂર હશે ત્યાં સુધી ચાલશે. પછી તે સ્ટોપ પણ થશે. એ સ્ટોપ કરવાનું કાર્ય કોણ કરે છે કેવી રીતના થાય છે તે છે. ભાઈ બોર્ડ વાળાનું ફેવરેટ છે થોડું લેક ઓપેરોન વાળું. બરાબર છે. તો એ થોડું ધ્યાન આપીશું. હવે અહીંયા જે શૃંખલા છે તે સમજી લો કે ભાઈ આખી ડીએનએ ની શૃંખલા છે અહીં આખી સેન્ટ્રલ ડોગમાની પ્રક્રિયા થઈ છે ટૂંકમાં દેખો. હવે અહીં દેખો અહીં અક્ષરો ભાઈ ડરવાની જરૂર નથી હો ભાઈ આ શું છે અક્ષરોથી. બરાબર છે. અહીં આપણે નામ આપી દીધા. બરાબર. મારી સરનેમ યાદ રાખી લેજો પીપલોદિયા. બરાબર છે. તો પીઆઈપી પીપ થી ચાલુ થશે.
બરાબર છે. પછી ઓ, પછી ઝેડ વાય એ. બરાબર છે. તો અહીં ઝેડ વાય એ છે. હવે ઝેડ વાય એ શું કરે છે? ઝેડ વાય એ પ્રત્યાંકન કરે છે અને ભાષાંતરણ પણ કરે છે. દેખો, ઝેડ વાય એને આપણે ડીએનએ નો એક ભાગ સમજી લઈએ. તે પ્રત્યાંકન કરીને લેક એમઆરએનએ બનાવશે ને એમઆરએનએ આગળ જઈને શું બનાવે? તો ભાઈ પ્રોટીન બનાવે. આ બીજી વાળી આકૃતિ જો નીચે વાળી. તો એમઆરએનએ જે છે એ બીટા ગેલેક્ટોસિડેઝ બનાવશે, પરમિયેઝ બનાવશે અને ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવશે. ઓકે. ચલો આપણે પહેલી આકૃતિ પર આવીએ. દેખો, હાલમાં હમણાં શરીરમાં કોઈ પણ વસ્તુ બનાવવાની જરૂર નથી. બરાબર છે. તો અહીંયા જે ઓ નામનું આવેલું છે તેની ઉપર એક રિપ્રેસર આવીને બેસી જશે. લાલ કલરનો દેખાય તમને આકૃતિમાં. તો રિપ્રેસર બેસી ગયો. જ્યાં સુધી રિપ્રેસર બેઠેલો હશે ત્યાં સુધી ઝેડ વાય એ કંઈ નહીં બનાવે. ચલો, હવે શરીરમાં ભાઈ એમઆરએનએ બનાવવાની જરૂર પડી ગઈ છે. શરીરમાં પ્રોટીન બનાવવાની જરૂર પડી ગઈ છે. તો હવે આ જે રિપ્રેસર છે અહીંથી હટાવવું પડશે. બરાબર છે. રાસ્તે કા કાંટા હટાના પડેગા इसको. તો ભાઈ આને હટાવવા માટે કોણ આવે છે? તો એક ઇન્ડ્યુસર હોય છે. બરાબર, પ્રેરક કે કઈ તમારી ગુજરાતી બુકમાં લખેલું છે. આ શું કરે ઇન્ડ્યુસર? ભાઈ ત્યાં ઓપરેટર પર જશે ને આની રિપ્રેસર ઉપર બેસી જશે ને ત્યાંથી તેને હટાવશે. જેવું આ રિપ્રેસર ત્યાંથી હટશે ત્યાં શું થશે? ભાઈ આ જે પ્રક્રિયા છે તે ચાલુ થઈ જશે. ઓકે, એક સેકન્ડ. હા બેટા, તો ભાઈ અહીંયા શું થશે કે ભાઈ ઇન્ડ્યુસર આવશે. ભાઈ પેલાને હટાવશે કે ભાઈ ચલો હવે કામ ચાલુ કરવા દો. ભાઈ મજૂરો કેટલા દિવસથી બેઠા છે, હોળીની રજા પર ગયા તો હવે એમને કામ કરવા દો. તો અહીંયા પ્રત્યાંકન અને ભાઈ ભાષાંતરણ થઈને બીટા ગેલેક્ટોસિડેઝ બનશે, પરમિયેઝ બનશે અને ટ્રાન્સ એસિટાઇલેઝ બનશે. અહીં જે ઝેડ વાળું છે એ બીટા ગેલેક્ટોસિડેઝ, વાય વાળો રિજિયન પરમિયેઝ અને એ વાળો રિજિયન ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવશે. તો આ કદાચ એમસીક્યુમાં પૂછે તો જોઈ લેજો. ઓકે. તો બસ સિમ્પલ રીતના છે કે ભાઈ નિયંત્રણ થિયરીનું નામ જ શું છે? જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. તો ભાઈ આવી રીતના નિયંત્રણ થાય. ઘણા છોકરાઓને ડર લાગે સર આ બધું શું છે? કશું નથી. આજે ભણ્યા છો એ જ છે કે ભાઈ જે બન્યું છે એને સ્ટોપ કરવું છે. બરાબર, ફરીથી ચાલુ કરવું છે, બટન ચાલુ કરો, સ્વિચ ચાલુ કરો, એવું છે. બરાબર છે. તો બસ આટલી વસ્તુ છે. ચલો, હવે આગળ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ભાઈ આપણા ના આવડે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. વૈજ્ઞાનિકોએ બહુ વર્ષો પહેલા ભાઈ 1990ની સાલમાં વિચાર્યું કે ચલો નવરા બેઠા છે, એ કામકાજ નથી, બોર્ડની પરીક્ષા પતી ગઈ, હવે નીટ બી પતી જશે, શું કરીએ નવરા? તો આપણે ડીએનએ વાંચીએ. તો એમણે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર છે. એમાં કેટલી બધી કન્ટ્રીઝ જોડાઈ. બરાબર છે. તેનો ખર્ચો ને બધું આ બધું વાંચી લેજો, આપણા ના આવડે બધું. બરાબર છે. કેટલી બુકમાં લખાય ને બધી વસ્તુ. તો વૈજ્ઞાનિકોનો એક સિદ્ધાંત એવો હતો કે આખું જે ડીએનએ છે તેને વાંચવામાં આવે. અને જો આ ડીએનએ ની એકવાર વાંચી લઈએ તો ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને કઈ જનીનિક ખામી છે, ભૂલ પડે છે, તો આપણે તે ખામીને દૂર કરી શકીએ કે એવો વિચાર હતો. બરોબર. તો આખું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું. આજે તેના ગોલ્સ છે કે ભાઈ કેમ બનાવવામાં આવ્યું, એચજીપી ના લક્ષ્યો શું છે. તો યાદ રાખીશું, 2-3 માર્કમાં પૂછી શકે એચજીપી ના લક્ષ્યો. અને નસીબ બહુ જ સારું રહ્યું તો 4 માર્કમાં આવી શકે એચજીપી. તો એચજીપી 4 માર્કમાં આવે તો લક્ષ્યો બી લખવાના અને પાછળના જે મુદ્દા આવે છે એ બી લખવાના. બરાબર છે. કેટલા વર્ષો સુધી ચાલ્યો વગેરે વગેરે. આ વેક્ટર છે. બરાબર, બાયોટેકનોલોજીમાં આવશે કે ભાઈ વેક્ટર કેવું દેખાય. ઓકે. એચજીપીમાં મિત્રો કઈ ડાઉટ જેવું નથી, ખાલી આખા જે બધા મુદ્દાઓ છે આ યાદ રાખીશું. બરાબર છે. ગોલ્સ શું છે તે ક્યારે પૂર્ણ થયો, તો કયા કયા કન્ટ્રી હતા. બરાબર, એકદમ ઇઝી થિયરી છે આગળ. વેક્ટરની આકૃતિ છે ભાઈ, બાયોટેકનોલોજીમાં આપણે જોયું છે કે ભાઈ યેક અને બેક નામનું વેક્ટર છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષણો. બરાબર છે. આ બી ખાસ બધાએ બધા લખવાના, માર્ક્સ મળશે બધા. તેઓ એક બે મુદ્દા નહીં હોય તો કદાચ ચાલી જાય. જો બહુ બધા મુદ્દા એબસેન્સ હશે તો થોડા માર્કમાં ડિફરન્સ આવશે. તો તે બધા આપણે યાદ રાખીશું. એમ કામમાં આવે છે, લક્ષણો શું છે તેના. બરાબર છે. તેના ભવિષ્યના પડકારો શું છે. ચલો, હવે આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ભાઈ આપણા પેલા સીઆઈડી वाला मित्र एसीपी प्रद्युमन, दया कुछ तो गड़बड़ है भाई, लाश मिली है सर, यहाँ से सैंपल मिला है,
इसको उठा के डॉक्टर सारुंके के पास ले चलो, बराबर છે. પછી ડોક્ટર સારુંકે તેનું ડીએનએ સેમ્પલ કરે, बराबर છે. પછી એમ કે પેલું પ્રદ્યુમન 3 જણને લઈને આવે, इन तीनों के ऊपर डाउट है, इनका डीएनए टेस्ट કરો. તો ભાઈ ત્રણેયમાંથી કોઈનું ડીએનએ ટેસ્ટ ત્રણેયનું કરશે, પછી જે સેમ્પલ મળ્યું છે એની જોડે મેચ કરે. ભાઈ આનું જોડે સેમ્પલ મેચ થાય છે, આ જ કાતિલ છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ એક રીતના ભાઈ ડીએનએ ના નમૂનો જાણવા માટે કરવામાં આવે છે, બરાબર છે. આમાં જે ડીએનએ છે, બરાબર છે, તેનો ઉપયોગ થાય છે, તેને આપણે પ્રોબ પણ કહીએ છીએ. અને દેખો અમુક મુદ્દાઓ છે કે તેનું ડીએનએ નું આપણે અલગીકરણ કરીએ, પછી તેની અંદર રેસ્ટ્રિક્ટેડ એન્ડોન્યુક્લિયોસાઇડથી ભાઈ ડીએનએ ના આપણે ટુકડા કરીશું, બરાબર. ડીએનએ ની ઉપર રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખશું એટલે તે બ્રેકડાઉન થઈ જશે. પછી તેને આપણે પેલી એક જેલ હોય છે, ઇલેક્ટ્રોફોરેસિસ જેલ, બરાબર છે, તેની ઉપર ડીએનએ ને મૂકી દઈશું. ઓકે. હવે એમાં થશે શું, આપણાને ખબર છે કે જે નાના ડીએનએ ના ટુકડા છે તે આગળની તરફ જશે અને મોટા જે ડીએનએ ના ટુકડા છે એ પાછળ રહી જશે. દેખો મિત્રો, દરેક વ્યક્તિની અંદર ડીએનએ અલગ અલગ હોય છે. તો જે આ આખું ચિત્ર મળશે ડીએનએ નું એ બધામાં અલગ અલગ હશે. ઓકે. પછી ભાઈ આપણે આને શું કરીશું, આમ તો જોઈ ના શકીએ, પછી તેને આપણે એક નાયલોનના પેપર ઉપર લઈ લઈશું, સ્થળાંતર કરીશું. તેને બ્લોટિંગ પદ્ધતિ કહેવાય, બરાબર છે. અને તેને આપણે રેડિયો લેબલ વીએનટીઆર થી આપણે જોઈ શકીશું કે ભાઈ આ વસ્તુ છે અહીંયા, બરાબર છે. અને સંકરણ ડીએનએ ના ટુકડાઓ આપણે લાસ્ટમાં જોઈ શકીએ છીએ. પછી આપણે પેટર્ન જોઈશું કે ભાઈ કયું ડીએનએ સેમ ટુ સેમ છે. ભાઈ આનું છે, આપણે લગભગ મેં બોર્ડ ઉપર ડ્રો કર્યું હતું, 2-3 મિત્રોના નામ પણ લીધા હતા. આર્યનભાઈનું ડ્રો કર્યું હતું, યુગનું ડ્રો કર્યું હતું, બરાબર છે. ભાઈ કાતિલ કોણ છે, તો જેની લાઇન્સ મેચ થાય એ ભાઈ કાતિલ છે, બરાબર છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ભાઈ આ રીતના યુઝ થાય છે ડીએનએ ને જાણવા માટે. દેખો આ રીતના પ્રક્રિયા છે કે પહેલું આપણે ડીએનએ જે છે તેને ભાઈ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોસની મદદથી અલગ કરીએ, ટુકડા કરીએ. પછી ઇલેક્ટ્રોફોરેસિસ જે જેલ છે તેની ઉપર નાખીશું, બરાબર છે. હવે જેવી આપણને લાઈનો મળી જાય, દેખો આ બીજા નંબર ઉપર ડીએનએ ની લાઈનો મળી ગઈ છે. હવે આ ડીએનએ ને આપણે શેના ઉપર, પેલા બ્લોટિંગ પેપર ઉપર નાખીશું. અને પછી આપણે ભાઈ પેલા રેડિયો લેબલ જે છે તે જોઈશું કે ભાઈ કયું વસ્તુ શું છે. તો આપણાને જે દેખાય કે ભાઈ પહેલું અને છેલ્લું, બરાબર છે. આવું ડીએનએ બીજું કોનું છે, તો ભાઈ એ જ વ્યક્તિ કાતિલ છે, બરાબર છે. રાઉન્ડ ડીએનએ મોડલ્સ. તો આ એક ડીએનએ ફિંગરપ્રિન્ટની પદ્ધતિ છે. તો આ રીતના આપણે જોઈ શકીએ. તમારી એનસીઆરટીમાં આ આકૃતિ આપી છે. આ આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી, આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ પૂછાય તો આપણે બધા મુદ્દા જ ખાસ લખી નાખીશું. ઓકે. તો મિત્રો, આ ચેપ્ટરની જો વાત કરીએ તો મોસ્ટ ઓફલી બધી વસ્તુ સારી એવી આકૃતિની છે. જો 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય આનો કોઈ, તો તેની અંદર આકૃતિ અવશ્ય દોરીશું, બરાબર છે. આકૃતિમાં દોરવામાં સ્પીડ રાખીશું, ખાસ યાદ રાખજો. એ આપણે સ્કૂલમાં બહુ ટાઈમ લેતા હતા LTWRTમાં, બટ અહીંયા આપણે યાદ રાખીશું. દરેકે દરેક મુદ્દા લખીશું સ્વચ્છ, બરાબર છે. જે પણ તમને ફિગર્સ આપી છે એ ધ્યાનથી જોઈશું, બરાબર. જે નંબર્સ આપ્યા છે બધા ધ્યાનથી જોઈશું. હવે આપણી જોડે આજે સારો એવો સમય છે, આખો દિવસ ક્લિયર કરી નાખો આ ચેપ્ટર, બરાબર, ડીએનએ વાળું. અને ત્યારબાદ જે તેના એમસીક્યુઝ છે તે લઈ લેજો. ઓકે. આકૃતિઓ ખાસ કરજો આ ચેપ્ટરની. ક્લિયર છે? ને આવતીકાલે પછી આપણે જોઈ લઈએ કોઈ બીજું ચેપ્ટર, બરાબર, જીનેટિક્સ રિલેટેડ. ઓકે. એની ડાઉટ? સારું મિત્રો, તો આટલું હતું આ ચેપ્ટરની અંદર, બરાબર છે. આઈ હોપ તમને એક સારો ખ્યાલ આવ્યો હશે, એક વન શોટ લેક્ચરની અંદર ઓવરવ્યૂ મળ્યો હશે કે ભાઈ થિયરીની અંદર શું શું આવે છે, બરાબર છે, એના મુદ્દા શું છે. દેખો આપણે એક ઓવરવ્યૂ લીધો છે, બરાબર. એકદમ ડિટેલમાં શક્ય નથી જવાનું, બટ એક ઓવરવ્યૂ લઈ લીધો બધાનું કે થિયરીની અંદર હોય છે શું, બરાબર. તો હવે તમે જ્યારે વાંચશો તો તમને સારો એવો ખ્યાલ આવી જશે. ક્લિયર છે? આવતીકાલે આપણે નેક્સ્ટ ચેપ્ટર કોઈ જોઈ લઈશું, બરાબર છે. ને શાંતિથી વાંચો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બરાબર. બધાનું આ ચેપ્ટર સારી રીતના થઈ જાય. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ઇવન ફોર નીટ, બરાબર છે. નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આજે જેટલી મહેનત, સારી રીતના મહેનત કરશો, એ બોર્ડમાં પણ તમને એનું ફળ મળશે અને નીટમાં પણ મળશે. ઓકે. ચલો મળીએ કાલે, બરાબર છે. વાંચજો શાંતિથી.
ને કદાચ આનું રેકોર્ડિંગ લેક્ચર કાલે નહોતું થયું રેકોર્ડિંગ, બટ આજે લગભગ થઈ ગયું હશે. તો આનું જે વિડીયો લિંક છે હું શેર કરી દઈશ ગ્રુપમાં. તો જે કોઈ રહી ગયું હોય તે જોઈ શકે આનામાં. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ બધાને. ઓલ ધ બેસ્ટ. વાંચજો શાંતિથી.